નમસ્કાર, તમારો બધાનો ફરી વખત મારી યુટ્યુબ ચેનલ સ્ટડી ટ્રી ઉપર હાર્દિક સ્વાગત છે। ધોરણ 11 આર્ટ્સની અંદર છેલ્લા 11 લેક્ચરની અંદર આપણે ખંડોનો નાનકડો અમથો પરિચય મેળવ્યો, જેની અંદર પ્રારંભિક પરિકલ્પના આપણે સમજ્યા। આજે જે આપણે મુદ્દો કે જે વિષય લેવાનો છે ભૂગોળનો જ છે, આગળ ચાલવાના છીએ, પણ આને થોડોક ચેન્જ એ કરવાનો છે કે જે ખંડોની માહિતી મેળવી એની પહેલા આવે પૃથ્વીના ઉદ્ભવની અને ઉત્ક્રાંતિની પરિસ્થિતિ કેવી રીતે થઈ એના વિશે આપણે સમજવાના છીએ। તો આ જે એકમ છે આખો એ કંઈક નામ આવું છે, પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ। પૃથ્વીનો ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ તો અબજો વર્ષોની પ્રક્રિયાના પરિણામ સ્વરૂપ આજે આપણે આ 21મી સદીની અંદર આ પૃથ્વી ઉપર જીવી રહ્યા છીએ। ઘણા બધા પ્રશ્નો છે કે પૃથ્વી કેવી રીતે બની છે, અવકાશ શું છે, તારાઓ શા માટે ટમટમતા હશે, કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય તો એવી પણ પરિકલ્પના છે કે ભાઈ એ છે એ તારા સ્વરૂપે આપણને જોવા મળે। પૃથ્વીના ઉદ્ભવની અંદર મૂળ તત્વ કયું છે એના પણ ઘણા બધા સવાલો છે। તો આ બધા સવાલોનો જવાબ આપણને હજી આજની અદ્યતન ટેકનોલોજી હોવા છતાં આપણને મળ્યો નથી, પણ હંમેશા માનવીને એ જાણવાની ઉત્સુકતા હંમેશા રહી છે અને રહેશે। જોકે એના સવાલોના જવાબ ગોતવા માટે બધી જ રીતે માણસ તત્પર છે અને પ્રયત્નશીલ પણ રહ્યો છે। આ એની પ્રયત્નશીલતા કે પ્રયોગશીલતા એ જ એને માનવ તરીકે આખરે સાબિત કરે છે। તો પૃથ્વીના ઉદ્ભવ વિશે ઘણી બધી પ્રાચીન માન્યતાઓ પણ રહેલી છે। કેવી કેવી પ્રાચીન માન્યતાઓ? તો કે અલગ અલગ દેશ છે, અલગ અલગ સંસ્કૃતિ છે, એની પોતાની અલગ અલગ માન્યતાઓ છે। જેમ કે હિન્દુ ધર્મની અંદર શાસ્ત્રોમાં એવું કહેવાયેલું છે કે વર્ષો સુધી બ્રહ્માજીએ તપ કર્યું અને આ તપના પરિણામે જે સોનાનું ઈંડું જે છે એને બનાવ્યું, આ સોનાનું ઈંડું એટલે પૃથ્વી। જ્યારે અન્ય દેશોની અંદર એમ કહેવાયેલું છે કે પૃથ્વી જે છે એ એક રાક્ષસના વાંસા ઉપર બરાબર બેસેલી છે, એ રાક્ષસ જ્યાં સુધી એમનેમ છે ત્યાં સુધી પૃથ્વીનું અસ્તિત્વ રહેશે અને પછી છે એ નાશ પામશે। ઘણા બીજા દેશોમાં પણ એને ઈંડા સ્વરૂપે જોવામાં આવે છે। પણ આવી ઘણી બધી જે છે કથાઓ છે, ઘણી બધી દંતકથાઓ છે, એનો અભ્યાસ એ બહુ મહત્વ ધરાવતો નથી, કારણ કે એ મહત્વનું નથી। એ બાબત એટલા માટે મહત્વની નથી કારણ કે એના કોઈ વૈજ્ઞાનિક આધાર પુરાવા નથી કે પ્રયોગથી એને સાબિત કરી શકાય નથી। પ્રયોગશીલતા છે એ માણસનું મૂળભૂત અંગ છે, હું એમ માની શકું। તો આ વાત હતી, આવી ઘણી બધી વાત કરી શકાય કે પૃથ્વીના ઉદ્ભવ અને ઉત્ક્રાંતિ અંગે એ જે પ્રાચીન માન્યતાઓ છે, પણ જેના થોડા ઘણા આધાર પુરાવો આપી શકાય, જેને થોડું ઘણું માની શકાય, એના વિશે ચર્ચા કરવી એ બહુ મહત્વનું પાસું બની રહે। તો એના વિશે ચર્ચા કરીએ તો પૃથ્વીના ઉદ્ભવ અંગેના જે છે આધુનિક વિચારો જે છે, તો ખાસ યાદ રાખજો, આપણે એને શરૂ કરીએ છીએ। પૃથ્વીના ઉદ્ભવ અંગેના સિદ્ધાંતો। તો પૃથ્વીના ઉદ્ભવ અંગેના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતોની સંખ્યા 3 છે, ખાસ યાદ રાખજો। પૃથ્વીના ઉદ્ભવ અંગેના જે સિદ્ધાંતો છે, જે ઉત્કલ્પનાઓ છે એ 3 છે મુખ્ય। આ ત્રણે 3 ઉત્કલ્પનાઓને આધારે એ માનવોએ આ તમામે તમામ બાબતો એ અહીં રજૂ કરી છે અને એની
એ ત્રણે ત્રણ ઝલક આપણે જોઈએ કે પૃથ્વી અંગેના ઉદ્ભવ અંગેના જે સિદ્ધાંતો છે એ સિદ્ધાંતો શું કહે છે, એના વિશે શું પરિકલ્પનાઓ છે કે ઉત્કલ્પનાઓ છે એ જોઈએ. તો એમાં જે પહેલો જે સિદ્ધાંત છે જે પ્રસ્થાપિત કર્યો છે, તો એ પહેલો સિદ્ધાંત આપણે જોઈએ. જો ટોટલ મુખ્ય ત્રણ સિદ્ધાંતો છે, તો એમાં પહેલો છે એક તારક ઉત્કલ્પના. તો આ પહેલો સિદ્ધાંત છે. બીજો જે સિદ્ધાંત છે એ દ્વેતારક ઉત્કલ્પના. જો હવે આવો લીટો કર્યાનો મતલબ એમ કે એનું એક બીજું તે નામ છે, તો બીજું નામ છે યુગ્મ તારક. ઉત્કલ્પના. અને ત્રીજો જે સિદ્ધાંત છે, જો આને પૈતૃક ઉત્કલ્પના તરીકે પણ ઓળખવામાં આવે છે, પણ એ પછી પાછા આપણે આગળ જોશું. પણ એક બે વસ્તુ અહીંયા બે આપણને સિદ્ધાંત મળી ગયા. એક છે એક તારક ઉત્કલ્પના, બીજું છે દ્વેતારક ઉત્કલ્પના અથવા તો યુગ્મ તારક ઉત્કલ્પના. ત્રીજી જે છે વાયુ વય. જો ત્રીજી છે વાયુ. વાયુ એટલે હવા થાય, બરાબર, એટલે કે પવન. તો વાયુ વય ઉત્કલ્પના અથવા ધૂલીય વાદળ ઉત્કલ્પના. તો પૃથ્વીના ઉદ્ભવ અંગેના જે મુખ્ય સિદ્ધાંત છે, જે મહત્વના સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતો આપણને ત્રણે ત્રણ મળી ગયા. તો એમાં પહેલો જે છે એક તારક ઉત્કલ્પના છે, બીજું છે એ છે દ્વેતારક ઉત્કલ્પના એટલે કે યુગ્મ તારક ઉત્કલ્પના, અને ત્રીજું છે વાયુવય અથવા તો ધૂલીય વાદળ જે છે ધૂલીય વાદળ ઉત્કલ્પના. તો આ ત્રણે ત્રણ છે. હવે આની અંદર બીજી બે ત્રણ બાબતો છે એ જોવાની છે જે નોંધપાત્ર છે. તો જોઈએ કે એક તારક ઉત્કલ્પના એટલે નામ ઉપરથી જ આપણને ખબર પડી જાય ભાઈ એક તારક ઉત્કલ્પના એટલે શું. તો કે એવું માનવામાં આવે છે કે પૃથ્વીનો ઉદ્ભવ અને વિકાસની પ્રક્રિયા ફક્ત એક તારક અથવા તો સ્ટાર માંથી થઈ હોય એવું માનવામાં આવે છે. તો એક તારક ઉત્કલ્પના એટલે કે એક તારક ઉત્કલ્પના છે એનો અર્થ એવો થાય કે ભાઈ પૃથ્વીનો જે ઉદ્ભવ થયો એ એક જ તારાઓની એટલે એક જ તે સ્ટારમાંથી અથવા તો એક જ તારાનું જે દળ છે એની અંદરથી જ તે પૃથ્વીનો ઉદ્ભવ થયો અને એમાંથી જ વિકાસ થયો છે એવું માનવામાં આવે છે. હવે ઓબ્વિયસલી આપણને સમજાઈ જાય કે જો એક તારક ઉત્કલ્પના આવું કહેતી હોય તો દ્વિતારક ઉત્કલ્પના અથવા તો યુગ્મ તારક ઉત્કલ્પના છે કે શું કહેવા માંગતી હોય. એટલે કે દ્વિતારક ઉત્કલ્પના કે યુગ્મ તારક ઉત્કલ્પના એટલે કે બે કે એનાથી વધારે જે તારાઓ છે કે એના ઉદ્ભવ પ્રમાણે એક કરતા અથવા તો બે અવકાશી બે તારાઓમાંથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોય એવું આપણે માની શકીએ. તો જો અહીંયા બે તારાઓમાંથી પૃથ્વીનો ઉદ્ભવ બે તારાઓમાંથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોય તેવું માનવામાં આવે છે. તો આ બે થઈ ગઈ. તો આપણે પહેલી જોઈ કે ભાઈ એનો અર્થ યાદ જ રાખતા જઈએ પૃથ્વીના ઉદ્ભવ અંગેના સિદ્ધાંતો. તો માર્ક 3 ની અંદર પૂછાય અને ત્રણ જ તે આની અંદર છે મુખ્ય છે. તેમાં છે પહેલી એક તારક ઉત્કલ્પના. તો
તો એક તારક ઉત્કલ્પનાનો અર્થ થાય પૃથ્વીનો ઉદ્ભવ અને વિકાસની પ્રક્રિયા ફક્ત એક જ તારક એટલે કે સ્ટારમાંથી થઈ હોય એવું માનવામાં આવે છે, જેને પૈતૃક ઉત્કલ્પના તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું છે દ્વે તારક ઉત્કલ્પના તો અથવા તો યુગ્મ તારક ઉત્કલ્પના. તો એમાં બે તારાઓમાંથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોય એવું માનવામાં આવે છે. તો આપણે બે ઉત્કલ્પનાને જોઈ, એક તારક ઉત્કલ્પના, પછી પાછા એક તારક ઉત્કલ્પના છે એના પાછા બે પેટા વિભાગ પડે છે એ પછી જોશું. દ્વે તારક ઉત્કલ્પના અથવા તો યુગ્મ તારક ઉત્કલ્પના, અને ત્રીજી છે વાયુવયી અથવા ધુલીય વાદળ આધારિત ઉત્કલ્પના. આધારિત શબ્દ લખો તો પણ ચાલે, ન લખો તો પણ ચાલે. તો વાયુવયી જે ધુલીય વાદળ ઉત્કલ્પના છે એનો અર્થ એ થાય, એનો આપણે અર્થ લખી લઈએ કે સૂર્ય અને પૃથ્વી જેવા તત્વો, સૂર્ય અને પૃથ્વી જેવા તત્વોનો ઉદ્ભવ વાયુમય પદાર્થો કે ધૂળ જેવા પદાર્થોના ઘર્ષણ દ્વારા થયો હોય એવી કલ્પના. બરાબર. તો આ ત્રણ કલ્પના જે છે એ આપણે જોઈ. તો આપણો જો પ્રશ્ન હતો એ ફરી વખત રિપીટ મારી દો. પૃથ્વીના ઉદ્ભવ અંગેના મુખ્ય ત્રણ સિદ્ધાંતો છે. એક તારક ઉત્કલ્પના, દ્વે તારક ઉત્કલ્પના અથવા યુગ્મ તારક ઉત્કલ્પના. આ જે ઉત્કલ્પના છે એમાં બે તારાઓના, અહીંયા એક શબ્દ લખાઈ બાકી રહી ગયો, બે તારાઓના અથડાવાથી પૃથ્વીનો ઉદ્ભવ થયો હોય એવું માનવામાં આવે છે. બીજી એક બાબત જોયો કે વાયુવયી અથવા તો ધુલીય વાદળ આધારિત ઉત્કલ્પના છે એનો અર્થ એ થાય કે સૂર્ય અને પૃથ્વી જેવા તત્વોનો જે ઉદ્ભવ છે એ વાયુ પદાર્થો અથવા તો ધૂળ જેવા પદાર્થોના ઘર્ષણ દ્વારા થયો અથવા તો ધૂળીય વાદળો દ્વારા જે છે થયો હોય એમ પણ માનવામાં આવે છે. તો અત્યારના જે છે આ મહત્વના સિદ્ધાંતો છે અને એ સિદ્ધાંતોને આધારે આખી પૃથ્વીની પરિકલ્પના છે કરવામાં આવી છે. ચાલો હવે નેક્સ્ટ જોઈએ આપણે. હવે જે પ્રથમ સિદ્ધાંત છે એ પ્રથમ સિદ્ધાંતને આપણે પાછા આવતા લેક્ચરમાં પાછા વ્યવસ્થિત સમજશું કે જે એક તારક ઉત્કલ્પના છે આપણી, એ એક તારક ઉત્કલ્પનાને અલગ રીતે સમજવાનો પ્રયત્ન કરશું. છે પહેલો લેક્ચર મારો ભૂગોળનો જોયો તો એ ભૂગોળના લેક્ચરની અંદર મેં તમને બે ત્રણ બાબતો સ્પષ્ટ એમાં સમજાવી છે કે ખાસ એમાં એ લેક્ચરમાં એ તમારે ધ્યાન આપવાનું હતું કે સૌપ્રથમ આદિખંડ હતો એ છે પેન્જિયા, ત્યારબાદ એના અલગ અલગ ભાગો તરીકે ઓળખાતો ગોંડવાના લેન્ડ જે છે અસ્તિત્વમાં આવેલો. તો એના ઉપર તમારે વિશેષ ધ્યાન આપવાનું છે. ફરી વખત એક યાદ રાખી લેજો, આજનું એક મહત્વનો જે ક્રમ છે એ ક્રમ ગયા લેક્ચરની વાત કરું છું તો ખંડોનો સાચો ક્રમ ફરી વખત યાદ કરી લેજો. તો સાચા ક્રમની અંદર પહેલો જે ખંડ આવશે જે ક્ષેત્રફળની અંદર સૌથી મોટો છે એ છે એશિયા, ત્યારબાદ યાદ રાખો આફ્રિકા, ત્યારબાદ યાદ રાખો ઉત્તર અમેરિકા, ત્યારબાદ યાદ રાખો દક્ષિણ અમેરિકા, ત્યારબાદ યાદ રાખો યુરોપ, દક્ષિણ અમેરિકા પછી એક ખંડ આવશે એન્ટાર્કટિકા, પછી યાદ રાખો યુરોપ અને છેલ્લે તમારે યાદ રાખવાનો છે ઓસ્ટ્રેલિયા. તો આ આપણા ખંડો થઈ ગયા 7. જે ક્ષેત્રફળની અંદર
ખાસ યાદ રાખજો, સૌથી મોટાથી નાના તરફ જાય છે, એટલે સૌથી મોટો, પછી એનથી નાનો, એનથી નાનો, એનથી નાનો, એવી રીતે ખંડો છે ગોઠવેલા છે. તો આને આ રીતે યાદ રાખજો. ફરી પાછા મળશું આવતા લેક્ચરની અંદર.